તો વેલકમ છે આપ સૌનું મારી ચેનલ પર. ઓકે મિત્રો, તો આ છે ધોરણ 10નું બરાબર. આ પ્રથમ ભાષા, આ તમારી જે દ્વિતીય એક્ઝામ બરાબર, એનું સોલ્યુશન હું તમને આપીશ. તો મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો જન્મ ઉત્સવ એટલે આવશે નવલિકા, ગતિભંગ એટલે લઘુવતા, હિમાલયમાં એક સાહબ બરાબર એટલે આવે પ્રવાસ બરાબર ને, અને વિરલ વિભૂતિ એટલે આવે ચિત્ર નિબંધ. ઓકે, આગળ જઈએ. અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શન, તો આપણે બધાને જ ખબર છે શ્રીમદ રામચંદ્ર હતા. શાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે, તો શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે બરાબર ને. લેખકને ખાલી જગ્યા છત્રી ગમી, તો શ્યામ છત્રી ગમી. ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા, તો ડુંગર અને તેમની પત્ની સવારના સમયે સ્ટેશન તરફ જતા હતા બરાબર. તો મિત્રો અહીંયા તમે સવારના કે સાંજના મને કમેન્ટમાં લખીને મોકલજો. આગળ જઈએ. શતાવધાનની શક્તિ એટલે શું? તો એક સાથે 100 વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. ઓકે, એક સાથે 100 વસ્તુ. આગળ જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો જ્ઞાન, કર્મ અને ભક્તિ બરાબર. જ્ઞાન, કર્મ અને ભક્તિ. તો મિત્રો આ 2 માર્ક્સનો છે, તેથી હું નથી લખ્યો. અહીંયા જોઈ લઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાનું છે. વતનથી વિદાય થતા એટલે મિત્ર આ જયંત પાઠક. એક બપોરે એટલે રાવજી પટેલ. શિકારીને એટલે કપાલી, અને હું એવો ગુજરાતી એટલે વિનોદ જોશી. આગળ જોઈએ. કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. કોણ લઈ જશે? સ્વજન સુધી કોણ લઈ જશે? તો શત્રુઓ લઈ જશે બરાબર ને. ચાંદલિયો કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે, તો શરદ ઋતુની વાત કરવામાં આવી છે. હાઈસ્કૂલમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, તો હાઈકુ છે અહીંયા. હાઈકુમાં કેટલા અક્ષરો છે? તો 17 અક્ષર હોય છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, નીચે આપેલા પ્રશ્નના આપણે જોવાનું છે. એક વાક્યમાં ઉત્તર લખવાનું છે. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો પંખીઓમાં, ફૂલોમાં, લતા, વેલ, ઝરણા, વૃક્ષો તથા બરાબર ને આ બધી વસ્તુઓ વગેરેમાં જોવા મળે છે. આગળ જોઈએ. ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? તેના કફન સુધી સાથે રહે છે. ઓકે, અહીંયા આગળ જોવાનું છે. વાક્યમાં ઉત્તર લખવાનું છે, ગમે તે 2. ઓકે, તો આ તમે જોઈ લેજો. હવે આપણે વ્યાકરણ વિભાગ જોઈએ. નીચેના શબ્દોની જોડણી શોધીને લખવાનું છે. તો જિંદગીની શું આવશે આ મિત્રો? રસોઈ આવશે બરાબર ને. કે સહાનુભૂતિ એટલે સહાનુભૂતિ, આવી રીતે સાચી જોડણી. સદા એવ એટલે સદૈવ બરાબર. રિક્ષા ભાડું, રિક્ષાનું ભાડું એટલે તત્પુરુષ સમાસ આવશે. રિક્ષાનું ભાડું એટલે રિક્ષા ભાડું. નાની નુના લાગે એટલે પુરુષ સમાસ આવશે બરાબર. શીલા એટલે પથ્થર, ને આ શીલા એટલે થાય છોકરી બરાબર. તે પ્રમાણે આપણે જોઈએ આમાં. હવે અહીંયા પાણીના મોજા ધોળીને દરાની જેમ ઉછાળે. પંક્તિમાં અલંકારનો તો ઉપમા. જેમ આવ્યું ને એટલે ઉપમા અલંકાર આવશે મિત્રો. જેમ આવ્યું એટલે ઉપમા અલંકાર. સુપાત્ર શબ્દમાં કયો પ્રત્યય? સુપાત્ર, તો પૂર્વ પ્રત્યય. પાત્ર કેવું છું? તો આગળ લાગેલું છે એટલે પૂર્વ પ્રત્યય બરાબર. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો મયંક એટલે મિત્ર શું થાય? ચંદ્ર થાય બરાબર ને. બરાબર. ઓશિયાળું એટલે લાચાર. ઓશિયાળું એટલે શું થાય મિત્રો? લાચાર. હવે અહીં આપણે જોઈ લઈએ. સેના સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. સેના એટલે સમૂહવાચક મિત્રો.
જ્યારે સમૂહમાં કોઈ વ્યક્તિ હોય ત્યારે તેને જ આપણે સેના કહીએ છીએ, ત્યારે તેને સમૂહવાચક આપણે કહીએ છીએ. રૂઢિપ્રયોગનો અર્થ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આંખ ભીની થવી એટલે આંસુ આવી જવા. બરાબર. નીચે આપેલ કહેવતનો અર્થ આપો. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુખી ઘરની વાત કહી છે. ઓકે, બરાબર. આગળ જોઈએ આપણે. બાંધી મુઠ્ઠી લાખની એટલે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય, બરાબર ને, જાય ત્યાંથી આબરૂ સચવાય. તે પ્રમાણે નીચેના શબ્દો માટે એક શબ્દ મુસાફરીના સાથે લીધેલું ખાવાનું એટલે ભાઠું. બરાબર. અહીંયા જોઈએ આગળ કે વિરુદ્ધાર્થી શબ્દ આદરનો આવશે અનાદર. જીવો સી રીતે દુઃખી ખમશે, તો જીવલાથી સી રીતે દુઃખ ખમાશે. અહીંયા કર્માણી એટલે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. આ જે સૂચનામાં ભૂલ આવેલી છે. તો આગળ જોઈએ. તરપરા શબ્દ એટલે અગ્નિ એટલે આવી રીતે અગ્નિ લખાય મિત્રો. ઓકે, અહીંયા આપેલું છે તે પ્રમાણે અગ્નિ. ઓકે. નીચેના ગીતા કાકીએ 2 હાથ જોડ્યા. વિશેષણ શોધીને તેનો પ્રકાર. તો 2 સંખ્યાવાચક આવશે. બરાબર ને, સંખ્યાવાચક બી તમે લખી શકો. બરાબર ને. અહીંયા આપણે જોઈએ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશે શોધીને લખવાનું છે. તો ક્રિયા કેવી રીતે થાય છે, ખબર કેવી રીતે પડી? તો ધીમે ધીમે. તો એને સંયમવાચક કહેવાય, સમયવાચક. આ સમયવાચક થશે. ધીમે ધીમે વિશેષણ છે. બરાબર ને. પછી અહીંયા કાર્યક્રમ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. ક વત્તા આ વત્તા ર. બરાબર ને, આ પ્રમાણે કાર્યક્રમ થશે. ઓકે, આગળ જોઈએ. સ્વર વ્યંજન છૂટા પાડો. તે પ્રમાણે અહીંયા સ્વર અને વ્યંજન છૂટા પાડેલા છે. આગળ નીચેના વાક્યનું ભાવે વાક્યમાં. ભાવે વાક્ય. પત્ની કશું બોલી નહીં, પત્નીથી કશું બોલાયું નહીં. ઓકે. પંક્તિમાં છંદ ઓળખો. તો શિખરણી. બરાબર. યમન સભલગા, યમન સભલગા. બરાબર. ય માતા માતારા નસલ સલગા, નસલ સલગા ભાન સલગા. એ પ્રમાણે. બરાબર ને. તો શિખરણી છંદ આવશે. બરાબર. ય માતા માતાર. તે પ્રમાણે. ઓકે મિત્રો, તે પ્રમાણે આપણે જોઈ લઈએ. ઓકે, આગળ જોઈએ. ચોપાઈ છંદનું બંધારણ મિત્રો મને માત્ર જણાવવાનું છે. તો માત્ર કેટલી આવશે એ તમે મને કમેન્ટ બોક્સમાં લખો. ઓકે, 13 માત્ર હોય કે કેટલી હોય. બરાબર ને. આ પ્રમાણે આ વિભાગ ડી. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વધુ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.